જય આદિવાસી, જય આદિવાસી, લડેંગે, લડેંગે. બધા આદિવાસી છે ને? વટલાઈ નથી ગયા ને? જોરમાં બોલો ને. જય આદિવાસી. પેલી વાત મને શંકા છે. જય આદિવાસી, જય આદિવાસી. શૈલેષભાઈ ની સાથે મુલાકાત કરી, પરિમલભાઈ સાથે જ્યારથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો, જ્યારથી હુમલો થયો, ત્યારથી લગભગ 3:30 વાગ્યા સુધી અમારી વાત ચાલતી હતી. ને કોઈ બીજો ધારાસભ્ય આવે કે નહીં આવે આપણને કોઈ ચિંતા નથી. આ આદિવાસી દીકરો છે અને કોઈ પણ આદિવાસી સમાજના દીકરા પર, ભાઈ પર, બેન પર જ્યારે પણ હુમલો થશે ત્યારે આનંદ પટેલ ત્યાં આવશે, આવશે ને આવશે. તમારી સાથે તમારા ગામના સરપંચ છે. કારેલ ગામમાં બી હસમુખ ઢોડિયા પર હુમલો થયો ને એને મારી નાખવામાં આવેલો અને ત્યાંના સરપંચે પોતાની મર્દાનગી બતાવીને ત્યાં બધાના ઝૂંપડા હટાવેલા. આપણે એ કોઈ રાજકીય કામ કરવા નથી આવ્યા, પરંતુ મારા સમાજના દીકરા પર હુમલો થશે, મારા ભાઈ પર હુમલો થશે તો અમે કઈ એમને એમ બેહી નથી રહેવાના. અમે એનો બદલો લેશું, એનો જવાબ લેશું. આદિવાસી સમાજ ભોળો છે, અશિક્ષિત છે, પરંતુ નમાયેલો નથી, એ તાકાતવાળો છે. અને આપણે પહેલે આપણી તાકાત માટે પોલીસને આજમાવશું. પોલીસ શું કરે તે જોઈએ, જોવાનું ને. આપણે સંવિધાનમાં માનનારા છે, સંવિધાન મુજબ જ આપણે કામ કરીશું. પરંતુ પેલું દાંતેડું મારેલું બેન છે ને, એને નહીં લાવે ચાલે બાલે. એને ભાઈ તમે ગમે ત્યાંથી પકડી લાવો, ની પકડે તો અમે મહુવા પોલીસ સ્ટેશન નો ઘેરાવો કરું ને. તૈયાર છો બધા? અરે એમની હાથ ઊંચો કરીને બોલો તૈયાર. આપણે કોઈ નબળા નથી. તમારો ધારાસભ્ય નહીં આવે તો કઈ નહીં, બાજુનો ધારાસભ્ય તમારી હાથે છે. અને અમે કોઈના બાપથી ગભરાતા ડરતા નથી. તમે આખા રાજ્યની પોલીસ લાવીને મૂકી દો ને તો બી આનંદ પટેલ જાય ને જાય. કોઈ પણ સમાજના આપણે વિરોધી નથી, પરંતુ કોઈ અસામાજિક તત્વો આવીને પોતાના સમાજનું નામ ખરાબ કરે અને આપણા સમાજને એકલા સમજે કે આદિવાસી શું કરી લે, એને આદિવાસીનો પાવર આજે દેખાઈ ગયો. અને ગામના સરપંચને અભિનંદન આપવા માંગુ છું, ડેપ્યુટી સરપંચને અભિનંદન આપવા માંગુ છું કે એમણે આપણા સમાજની સાથે રહીને આપણા સમાજને ટેકો આપ્યો, એટલે એમને અભિનંદન છે. આ લડાઈ ઝઘડો નથી, પરંતુ આદિવાસી સમાજની અસ્મિતાનો સવાલ છે, આપણા અભિમાનનો સવાલ છે અને આપણી સંસ્કૃતિનો સવાલ છે. આપણે કોઈને ત્યાં કામ કરવા જતા હોય, પરંતુ ગુલામ નથી. જે સાંભળતા હોય તે સાંભળી લેજો અને જે પોલીસના માણસ રેકોર્ડ કરતા હોય તે કરી લેજો. અમે કોઈના ગુલામ નથી. અમે તો અમારો બદલો અમારી જાતે જ લેશું અને એમને પણ બતાવશું કે તમારામાં જેટલું ટોળું હોય ભેગું કરો, અમે અમારું ટોળું ભેગું કરીને તમારા પાસે. આ એટલા શૈલેષભાઈ પર હુમલો નથી, આ આનંદ પટેલ પર હુમલો છે, આ કુલકર્ણી પર હુમલો છે, આ પરિમલ પર હુમલો છે, આપણા સૌ આદિવાસી સમાજ પર હુમલો છે. આ ધોળિયા, ગામિત, ચૌધરી, કુકડા, વારલી, આદિમ જૂથ, વસાવા કોઈ પણ નથી, આદિવાસી સમાજ પર થયેલો હુમલો છે. અને આપણે બધા આદિવાસી સમાજના છે. આપણને પ્રમાણપત્ર કેવું મળે? આદિવાસી સમાજનું મળે ને? લખે ને એમાં અનુસૂચિત જનજાતિ. ને આપણને ત્યારે કોઈ પૂછે તો નહીં, મેં તો ધોળિયો ને, મેં તો ગામિત ને, મેં તો કુકણી ને, મેં તો વારલી ને, મેં તો આદિ, એવું કશું જ નથી. આપણે કોણ? બોલો છો, આપણે કોણ? આપણે કોણ? શૈલેષભાઈ કોણ?
આનંદ પટેલ કોણ? આપણે સૌ આદિવાસી છે ને આદિવાસી પર થયેલા હુમલાને કદી પણ સાખી લેવાય નહીં. પોલીસના મિત્રને કહેવા માંગુ છું, કોણ છે પીઆઈ, કોણ છે જવાબદાર, આવો. અને ક્યારે પકડવાના કેવ? 1 દિવસમાં પકડવાના, 2 દિવસમાં, 3 દિવસમાં, 4 દિવસમાં, 5 દિવસમાં. અમે 1 અઠવાડિયાનો સમય આપીએ. 1 અઠવાડિયાનો સમય આપીએ આપણે. આપીએ ને? 1 અઠવાડિયા પછી શું કરવાનું છે? સીધા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાનું ને? કરશો ને? આવશો ને? બધા જ હાથ ઊંચો કરીને કેવું? 1 અઠવાડિયામાં તમામ આરોપીને જો પકડીને રજૂ નહીં કરો તો અમે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશું ને? આપણે તમામે પોલીસ સ્ટેશનની સામે બેસવાનું છે. હું પણ બેસીશ. આપણે સૌએ જવાનું. શૈલેષભાઈને સહકાર, એના પરિવારને સહકાર આપવાનો. અને શૈલેષભાઈને કદાચ ચેક કરવા જવાનું ખર્ચાની જરૂર હોય તે બી આપણે બધા આપશું ને? આપશું ને? શૈલેષભાઈ, કોઈ પણ ગભરાવાનું, ડરવાનું જરૂર નથી. જ્યાં જે પણ તમારા માટે રજૂ કરવાનો હશે અમે તમારા વતી રજૂ કરશું. પરંતુ અમારા પર થયેલો ઘાતકી હુમલો, પાવડાથી થયેલો હુમલો, દાંતેડાથી થયેલો હુમલો આપણે સહન કરવાના નથી. બધાને સમજ પડી ને? હવે આ પોલીસનો કોણ છે ભાઈ? આવીને કેવું કેટલા દિવસમાં પકડવાના? ભાઈ પીઆઈ સાહેબ ને કેવો ક્યારે પકડવાના? ભાઈ તપાસ અધિકારી કોણ છે?